ઓપરેશન મુસ્કાન અંતર્ગત 3 બાળ કિશોરને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મળી। ચોક બજાર વિસ્તારમાંથી પરિવારના 3 બાળ કિશોર ઉંમર વર્ષ 14, બાળ કિશોર ઉંમર વર્ષ 11 તથા બાળ કિશોરી ઉંમર વર્ષ 9 ચાલ્યા ગયા હતા। પિતાએ મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા ઘર છોડીને જતા રહ્યા હતા। આ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ચોક બજાર પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ 5 વિશેષ ટીમો રચવામાં આવી હતી। ટીમો દ્વારા મુંબઈ ટીમ, વાપી ટીમ, વડોદરા ટીમ, સુરત રેલવે સ્ટેશન ટીમ તથા સુરત શહેર ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પોલીસની તમામ ટીમોએ સતત દિવસ રાત મહેનત કરી અંદાજે 400 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ 15 કરતાં વધુ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી। બાળકો સુરતથી મુંબઈ, મુંબઈથી દિલ્હી અને ત્યારબાદ દિલ્હીથી પરત સુરત આવ્યા હતા। આ માહિતીના આધારે પોલીસ ટીમોએ પંડોળ વિસ્તારમાં સઘન તપાસ કરી અંતે 3 બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા હતા। ત્યારબાદ બાળકોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન મુસ્કાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે।